આપણા શહેર વહીવટદાર, સ્થાયી સમિતિ ચેરમેન, એ તો ડૉક્ટર છે, તો ગોળીઓ આપ્યા કરી, કોઈ નિવેડો આવ્યો નથી. અને તાજા રિપોર્ટ, દિવાળી પહેલાં કરોડોના ચેક આપી દેવામાં આવ્યા કોન્ટ્રાક્ટરોને. તો વડોદરાની શહેરની જનતા સંસ્કારી છે, મૂર્ખ નથી. આજે અમે તમને 20 થી 25 ફરિયાદો અમે આપને આપી છે. એ ફરિયાદનો એક પણ જવાબ હજુ આપણને આપવામાં નથી આવ્યો. તથ્ય અને સત્ય પુરાવા સાથે તમને આપવામાં આવ્યા, તે છતાં તમે હજુ અમને કોઈ પણ જાતનો જવાબ નથી આપ્યો. આ બધા તથ્ય સત્યના સ્પષ્ટીકરણ માટે અમે સાહેબ પાસે આવ્યા હતા. હવે જો અમને યોગ્ય નિર્ણય અને નિરાકરણ નહીં મળે તો તમે અમારા સંસ્કાર જોયા છે. સુભાષચંદ્ર બોઝ કીધા માર્ગે અમે હવે આંદોલન કરીશું. અમને જો પણ અમને આપણા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે તમામ પર હું તપાસ કરું છું, મને કોપી પાછી આપી જાઓ, અને આપણને બાહેધરી આપવાની. પણ જો આપ કહો છો કે જો અમને હવે ગણતરીના દિવસમાં જો ન્યાય નહીં મળે તો અમે અહીંથી બધાની ઠાઠરીઓ કાઢી અને ખાસવાળી લઈ જઈશું, અને એના આ લોકો પાસે 7,500 રૂપિયા ચૂકવાઈશું.